નંબર ઉપર ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે, 13,400 મતોની લીડ સાથે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। 16મા રાઉન્ડના અંતે 13,400 નો મતલબ સાફ છે કે ગોપાલ ઇટાલિયા 10,000થી વધુ લીડ, મતલબ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં શું જીતી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે જે રીતનો ઓકે આપણી ચર્ચા કરી રહ્યા છે, ચર્ચામાં આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે। મૂળ સોની સાહેબથી શરૂઆત કરીએ કે લગભગ 13,400 અને હવે રાઉન્ડ બહુ ઓછા બાકી છે, શું વાવ જેવું અહીંયા થશે કે પછી આ વન વેમાં નીકળી જશે ગોપાલ ઇટાલિયા? વાવ જેવું નથી લાગતું। એનું કારણ બતાવો કે ભાજપનો જે ગઢ મજબૂત ગઢ ગણાતો હતો એ જૂનાગઢમાં ભાજપને લીડ નથી મળી, એમાં નેક ટુ નેક ફાઇટ રહી છે। તો કશું થાય ચમત્કાર નહીં થાય? ચમત્કાર એટલે નહીં થાય કે હવે જે બચ્યા છે વિસાવદર ઇલાકા છે, જેમાં મોટી મોનસડી કહેવાય, ચૂડા કહેવાય અને ત્રીજું છે કાલસારી। આ ત્રણેયમાં ગોપાલ ઇટાલિયાનું વર્ચસ્વ અને એનો કામગીરી અમે ત્યાં પણ જોઈ છે, પ્રચાર જોયો છે। બીજેપી જરૂર રિકવર કર્યા છે, પણ ત્યાં 10,000 12,000ની લીડ રિકવર થાય એવું નથી। ઓકે, અને બીજેપીને જ્યાંથી લીડ લેવાની હતી 5 થી 7,000ની લીડ જૂનાગઢથી ત્યાં નથી મળી, અને એની સાથે જે ગોપાલ ઇટાલિયાએ જે ભેસાણથી લીડ લેવી હતી એ એને લીડ લઈ લીધી છે, અરાઉન્ડ ત્યાંથી 10,000ની લીડ મળી છે, જે ધાર્યા